આંબાઝરની ઝીલનો નવા સરીખા નીર, ધજા ફરકે ધર્મની પરગટ ગીગો પીર, સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેગુર ગીર, સરવા સત્તાધારમાં પ્રગટ ગીગવો પીર. આજે વાત કરવાની છે ઇતિહાસની, જે ખૂબ જ રસપ્રદ છે. સત્તાધારનો વિવાદ અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે, પરંતુ આનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. એક નજર સત્તાધારના ઇતિહાસ પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગુરુ આપા દાનની સેવા કરતા આપા ગીગા ચલાલાથી અહીં આવ્યા અને 1885માં અહીં સદાવ્રત ચાલુ કર્યું. આપા ગીગાએ બાંધેલી ઝૂંપડી સત્તાધાર એટલે સત આધારના નામથી પ્રખ્યાત બની અને આજે તેની કીર્તિ ચારે તરફ છે. આપ ગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યદગાતનો આદર સત્કારની પરંપરા એકધારી ચાલી રહી છે. સંત પરંપરા સત્તાધારની જગ્યામાં આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સત્તાધારની ગાદીએ આવ્યા. તેમના બાદ રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા, જે 32 વર્ષ ગાદીએ રહ્યા. ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શ્યામજી બાપુ ગાદી પર બિરાજમાન થયા અને 31 વર્ષ સુધી તેઓ ગાદી પર રહ્યા. સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શ્યામજી બાપુએ અપાવી. તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરુશ્રી લક્ષ્મણ બાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા. તે સમયે સત્તાધારની જગ્યા અને શ્યામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા હતા. એક સમયે ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભના મેળામાં શ્યામજી બાપુનો હાથ છે એ પણ અપનાવ્યો. શ્યામજી બાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કરવામાં આવ્યું. આવું સન્માન કોઈક સંતને ભાગ્યે જ મળતું હોય છે. આમ તે ઈસવીસન 1984ની વર્ષમાં 78 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા. શ્યામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ગાદીએ બેસાડ્યા, જે સત્તાધારની ગાદીએ મહંત પદે આગવી પ્રતિષ્ઠા અને મહત્વ ધરાવે છે. સત્તાધારની જગ્યામાં શ્રી હનુમાન મંદિર, શ્રી શિવ મંદિર, આ સાથે જ આપ ગીગાનું સમાધિ સ્થાન તેમજ જગ્યાના મહંતોની સમાધિઓ પણ આવેલી છે. સત્તાધારનું વિશાળ રસોડું અને જબ્બર અતિથિ ગૃહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે 3000થી વધારે લોકોની રસોઈ થઈ શકે છે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ 3 થી 4000 માણસો નિરાંતે રાતવાસો કરી શકે છે તેવા અતિથિ ગૃહ છે, જેનું નામ બ્રહ્મલીન શ્રી શ્યામજી બાપુના નામ ઉપરથી શ્યામ ભવન રાખવામાં આવ્યું છે. ઈસવીસન 1983 સુધી રાતવાસો કરવા માટે જ્ઞાતિ મુજબ અલગ અલગ ઓરડાઓ હતા. આ સ્થાનની પાછળ આંબાઝર નદી વહે છે. આ જગ્યામાં આમ તો કાયમી જૂનાગઢના ગિરનારની પરિક્રમા તથા યાત્રાએ આવતા યાત્રાળુઓમાંથી મોટાભાગના સત્તાધારની જગ્યામાં દર્શનાર્થે કરવા આવતા હોય છે. અહીં સાસણગીર તેમજ સોમનાથ જતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. તેમજ આ જગ્યામાં અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિક પૂર્ણિમા, દિવાળીનો પર્વ અને શ્રાવણ માસ આખો અહીં ઉજવતા મહત્વના તહેવારો છે. આપા ગીગાએ 1926માં જીવતા સમાધિ લીધી. તેની સમાધિ અહીં છે. આ સાથે જ કહેવામાં આવે છે કે અહીં ખૂબ જ અલૌકિક શક્તિ પણ છે. સજુમાં અને રજુમાં એ ત્યારબાદ સત્તાધારની સંભાળ લીધી, તેમની પણ સમાધિ છે અહીં. આપા ગીગાના મહાન સંતોની જો આપણે વાત કરીએ તો આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત, ત્યારબાદ રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ 32 વર્ષ સુધી અહીં ગાદી પર બિરાજમાન રહ્યા. શ્યામજી બાપુ 31 વર્ષ ગાદીપતિ રહ્યા. જીવતા જ જીવરાજ બાપુને ગાદી સોંપી દીધી હતી અને હાલ વિજય બાપુ છે. સત્તાધારમાં શ્યામજી બાપુનો સિંહ ફાળો રહ્યો છે. 5 વર્ષની ઉંમરે લક્ષ્મણ બાપુ પાસે આવેલા શ્યામજી બાપુએ જીવનભર સત્તાધારમાં સેવા અર્ચના કરી છે. અલ્હાબાદના કુંભ મેળામાં શ્યામજી બાપુને હાથી પર બેસાડી શોભાયાત્રા કાઢી સન્માન આપવામાં આવ્યું. કોઈ સંતને આટલું સન્માન મળ્યું હોય તેવા એક જ શ્યામજી બાપુ હતા. સત્તાધાર મંદિર પાછળ શિવ મંદિર, આ સાથે જ અનેક મંદિરો પણ છે, જે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અલખનો રોટલાને સત્તાધાર એટલે સતનો આધાર.
સતનો આધાર સત્તાધારમાં અલગનો રોટલો બધાને મળે છે. કોઈ નાત જાત ઊંચ નીચ ભેદભાવ વગર એક રસોડું છે એ પ્રસાદ મેળવી શકે છે, અહીં આવે છે અને પ્રસાદ મેળવે છે. અહીં કોઈ સેવા કરતા કચકાતા ક્યારેય નથી. અહીં અષાઢી બીજે મેળા જેવો માહોલ હોય છે. દરરોજ 2 થી 3 હજાર લોકો પ્રસાદ લે છે અને તહેવારમાં 1.5 થી 2 લાખ લોકો અહીં પ્રસાદ લેતા હોય છે. વિશાળ રસોડું અને રસોઈ તેમજ જમવાની અદ્ભુત વ્યવસ્થાથી સૌ કોઈ અહીં આશ્ચર્યચકિત છે. મંદિરમાં આરતી પણ એક અનોખી રીતે થાય છે. સૌ કોઈ ભક્ત આ આરતીનો લાભો લઈ શકે છે. સામાન્ય રીતે તમામ જ્ઞાતિ અને જાતિના લોકો આવે છે, પરંતુ શ્યામજી બાપુ કડિયા જ્ઞાતિ હોવાથી કડિયા સમાજનો અહીં વિશેષ પ્રભુત્વ રહે છે અને અહીં કોઈ પણ ભેદભાવ નથી રાખવામાં આવતો. સત્તાધાર બધા જ્ઞાતિ અને જાતિના લોકો શ્રદ્ધા ધરાવે છે એમાં, અને બધા માનતા પણ રાખતા હોય છે, શીશ ઝુકાવવા પણ આવતા હોય છે. માનતાઓ પૂરી થતાં અહીં અનેક જે લોકો છે દર્શન કરવા માટે આવતા હોય છે. ઇતિહાસમાં પણ અનેક પરચો છે એ અહીં જોવા મળ્યો છે, જેના કારણે આ સત્તાધાર ખૂબ જ નામના પામ્યું છે અને લોકો દૂર દૂરથી અહીં આવે છે શીશ ઝુકાવવા માટે, દર્શન કરવા માટે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.